તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ પણ થઈ ગયું છે અને આપણે આવી ગયા છીએ સીધા આપણે કોલેજે. અને તમે અહીંયા જોઈ શકો છો આપણે સામેનું ગ્રાઉન્ડ છે, કોલેજની સામેનું ગ્રાઉન્ડ. અને આ મિત્રો મેં કોલેજમાં હું એડમિશન લીધું છે, હું કોલેજનું ફર્સ્ટ યર કરું છું. અને અહીં આપણા મિત્રો પણ આવી ગયા છે. તો કેમ છો ભાઈ? જય માતાજી. જય માતાજી. કેમ છો? હા. અને હા મિત્રો, આ આપણા એ ભાઈબંધ છે કે જે અમે સાથે સાથે નાના હતા ને ત્યારે રમતા અને બહુ મજાક મસ્તી કરતા. તો ચાલો આપણે તેને પૂછીએ. શું કેવું આદિત્ય ભાઈ? આપણે ખબર નાના હતા ને બહુ મજા કરતા, બહુ મજા અને કેવા રમત કરતા અને રખડવા જતા ને એમ નહીં, આપણે ઘરેથી આપણને બેને ધારે રહેવાની જ ના પડતા. તમને ખબર અમનભાઈ, આપણે નાના હતા ને ત્યારે અમે બે હારે રમતા ને તો ઘરેથી અમને ના જ પાડતા, કારણ કે હા સાથે નહીં રહેવાનું. કારણ કે કેવું હતું ખબર મિત્રો, અમે બહાર જતા ને એટલે કોકનો દરવાજો હોય ને પાણા મારીને વૈયા જાય ને એ પછી અમારા ઘરે રાવ આવે. શું કેવું આદિત્યભાઈ? અહીંયા આપણી કોલેજ છે તો અમે ન્યુ એડમિશન લેવા આવ્યા છીએ ફર્સ્ટ યર નું. તો હું ને મારો ભાઈ આપણે બે હારે કોલેજ કરશું, કારણ કે નાનેથી નહીં હારે મોટા થયા કોલેજ એક કરશું સાથે. એલડી ધાનાણી કોલેજ છે આપણી. હા, અહીંયા બહુ સારું શિક્ષણ છે. તો ચાલો આપણે હવે ગામમાં જઈએ. અને આ મિત્રો આપણે આજ સવારે બાબુ ને બારથી ને એનથી તો આપણે શરૂઆત નથી કરી, આપણા મિત્રોથી શરૂઆત કરીએ. તો અને આ મિત્રો, આ તો આપણો મિત્ર છે ને આદિત્ય, તે તો આપણે સુરત વહી ગયા છે. એ સ્પેશિયલ મને સુરત થી મળવા આવ્યા છે. તો શું કેવું આદિત્યભાઈ? તમને સ્પેશિયલ મળવા તો આવવું પડે. હા, જીગરી જાન ને, કારણ કે નાનેથી મોટા થયા હોય એની મજા જ અલગ હોય. શું કેવું? મજા જ હોય ને. હા, તો ચાલો મિત્રો આપણે ગામમાં જઈએ ને તમને બધું દેખાડતા જઈએ. બધા ફ્રેન્ડ ને લઈને આવી ગયા છીએ અખાડે, જે અહીંયા અમારે જીમ છે ને અંદર ફરવાનું છે. સવારે બધા વહેલા ઉઠીને કસરત કરવા આવે. તો ચાલો તમને દેખાડીએ. ને અહીંયા અમારા બધા ભાઈબંધ પણ આવી ગયા છે અને સૂકો નાસ્તો હાલે છે. કેમ છો? મોજે મોજ. બસ જો અહીંયા સૂકો નાસ્તો હાલે છે. જમવાનો તો કઈ મેળ આવ્યો નથી, હે અમનભાઈ? હા ભાઈ. અને અહીંયા અમારે રાજકોટ થી એક મહેમાન આવે, નકરા મહેમાન જ આવે મિત્રોમાં. શું કેવું? કેમ છો? મોજે મોજ. કેયુરભાઈ, સીતારામ. ચાલો મિત્રો આપણે અંદર જઈએ ને આપણે ફ્રેન્ડ ને પણ બધાને લઈ જઈએ અને અંદર દેખાડીએ બધું જીમ ને એ બધું છે તે. મિત્રો અહીંયા આપણે આવતા જ અહીંયા જોવો, તમે જોઈ શકો છો બહુ મસ્ત ફૂલ છે. આ કાંક અલગ જ ફૂલ છે. આપણે ફૂલ જોયા હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ ક્યાં ફૂલ છે. તમે જોઈ શકો છો બહુ મસ્ત મસ્ત ઝાડ છે, અહીંયા છે, સામે છે. ફાઇનલી મિત્રો આપણે અંદર જતા જ અહીંયા ગેટ ઉપર તો આપણે તાળા માર્યા છે. તો હવે ચાલો આપણે બીજે જઈએ ગાંધીબાગ. તો શું કેવું, આપણે ગાંધીબાગ જવું ને બધાને દેખાડી? હા જઈએ. અહીંયા તો આપણે તાળા માર્યા, નકર અંદર બધું દેખાડવાનું બહુ મસ્ત હતું. હા, બહુ મસ્ત છે મિત્રો. તમે અહીંયા આપણે બાર જાળીમાંથી જોઈ શકો છો, અંદર આપણે બધું વોલીબોલ ને તે રમવાનું છે, સામે ક્રિકેટ રમવાનું છે. અંદર તો આપણે બધું બંધ છે. અહીંયા તમે બહારથી જોઈ શકો છો બહુ મોટું મેદાન છે આપણે. અને અહીંયા આપણે ક્રિકેટ ને એવું બધું પણ રમી શકીએ. અને અહીંયા આપણે શાંત વાતાવરણ છે, સાંજે આવીએ તોય પણ બહુ મજા આવે. અહીંયા અમે ફોટો પણ ક્લિક કરીએ, ફોટો પાડવા હોય તોય બહુ મજા આવે. અહીંયા આ બે મિત્રો મસ્તી કરતા હતા અને અહીંયા બેગ ફાટી ગયું છે, તમે જોઈ શકો છો, બાજે છે બે. અને આપણે બેગ ફાટી ગયું છે એક મિત્રનું. તો શું કેવું, બેગ ફાટી ગયું છે અમનભાઈ નું. હવે એમને બેગ ફાટી ગયું, હવે એમને નુકસાન કરી દઈએ. હવે તમે કેમ જશો તમારા ગામ ચિત્તલ? હે, ઘરે શું જવાબ દેશો? ઘરે શું જવાબ દેશો? હા, એ વાત સાચી. શું કેવું? कुछ कह नहीं सकता. અને ફેમિલી દેખતી હૈ इसलिए कुछ कह नहीं सकता. અને આ મિત્રો આપણે આ બધા નવા છે વ્લોગમાં એટલે બહુ શરમાય. ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ ગાંધીબાગે. તમે જોવો આગળ બહુ મસ્ત છે. અને આપણે અહીંયા મિત્રો પણ આવી ગયા છે. શું હાલો અંદર વોચમેન? ચલો અંદર ચલો. વોચમેન હો ગયા આપ? હાજી, વોચમેન હો. તો ચલો અંદર ચલતે. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, આપણે મસ્ત મજાનું આવતા જ આપણને નમસ્કાર કરે છે. વાહ ભાઈ વાહ. અમે પણ બધી આપણે મૂર્તિ મસ્ત બનાવી છે. ચાલો જી, તો આપણે અંદર ગાર્ડન ને એવું બધું પણ છે, અંદર જઈએ. અને આપણે એક સુરત વાળા મહેમાન ને એક ક્યાંના ચિત્તલ વાળા, એ તો આપણે અમરેલી ની બાજુમાં જઈને આપણે દેખાડીએ અંદર કેવું છે. શું કેવું મહેમાન? મસ્ત છે ને. તો અહીંયા તમે જોવો આપણે ગાર્ડન છે બહુ મસ્ત મજાનું. પેલા તો મિત્રો અહીંયા ગાંધીબાગ હતું, મીન્સ કે આપણે અત્યારે ગાંધીબાગ જ નામ છે. અને પેલા હતું ને જે આપણે હિંચકા ખાવાનું, લસરપટ્ટી ને એવું હતું,
પણ આપણે આખું આ ન્યૂ બનાવ્યું છે, બહુ મસ્ત છે. તમે જોવો ખાલી આખું લીલોતરી. આપણે અહીંયા આવ્યા હોય ને તો એમ થાય કે આપણે ગાંધીનગર આવ્યા છે, ગ્રીન સિટીમાં. હું આ બધાને કહું છું કે આપણે બ્લોગ કરો છે, મસ્તી કરતા ને. તો આપણે આ ચિત્તલવાળા મહેમાન કહે છે કે હવે બાકી શું રાખ્યું છે, અમારા થેલાય ફાડી નાખ્યા છે મહેમાન. હા તમે જો આપણે ઈ તો દેખાડ્યા તમે બે, આપણે મસ્તી બાંધતા હતા. આ ભાઈ ફાડી નાખ્યા. ફૂલ જોવો છો, આ ક્યાં ભાઈ છે? આપણે સૂર્યમુખી ફૂલ છે ને? હા, સનફ્લાવર. ઇંગ્લિશ હો ભાઈ, સુરત જઈને શીખી ગયા. આપણે મસ્ત ફૂલ છે આ સનફ્લાવર ના, મસ્ત છોડ છે ઝાડવે અને અહીંયા તો આપણે આખામાં વાવેલું છે. આ કાંક અલગ જ છે, સૂર્યમુખી કે એવું કાંક જ હશે આ. ને આ કાંક સળી જેવું છે, આપણે પાતળી સળી હોય આ એની જેવું કાંક છે. આપણે સામે આપણે લસરપટ્ટી ને તે પણ છે, ત્યાં આપણે જઈએ અને આપણે આપણું નાનપણ યાદ કરીએ ને લસરપટ્ટી ને એવું ખાઈએ. અહીંયા આપણે જૂના જમાનાનું કે જે જૂના જમાનામાં ચલણ હતું આપણે જે વસ્તુનો, તો હજી ગામડામાં તો આ બધી વસ્તુ હજુ છે. તો તમે અહીંયા જોવો કે આપણે આ છે જૂના જમાનાનું ગાડું. તો શું કેવું? આ ગાડું અંદાજે 200 થી 300 વર્ષ જૂનું છે. 200 થી 300 વર્ષ જૂનું છે? શું વાત કરો છો? અને આપણી સંસ્કૃતિને જાળવવા માટે આ અહીંયા રાખેલું છે. સંસ્કૃતિને આપણે આમ મોટા સિટીમાં ખબર મોલમાં હોય એ બધી શોપીસ, હા મ્યુઝિયમ બનાવે, બધી શોપીસ માં રાખે. આ ફરતી રિંગ મારી છે અને એવું લખ્યું છે કે આપણે રેલિંગ ઓળંગીને અંદર પ્રવેશવું નહીં. હા, હુકમથી. એટલે કે જે આમાં આપણે અંદર ન જવાય. આપણે મસ્ત મજાના બધા નાના પ્રાણીઓ તમે જોવો, બહુ મસ્ત છે. અહીંયા પણ રેલિંગ મારી છે, અંદર આવવાની તો ના જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત મજાના નાના આપણે સસલા છે, હરણ છે. તમે જોવો બહુ મસ્ત છે હરણ ને નાના બે મોટા છે, એક નાનું બચ્ચું છે, સામે પણ એક નાનું એવું સસલું છે. તમે જોઈ શકો છો કે આપણે અહીંયા બધું બેસવાનું છે. અને અહીંથી મિત્રો સામે આપણે ગાર્ડન છે લસરપટ્ટી ને, અહીંયાથી તમે ખાલી વ્યૂ જોવો, બહુ મસ્ત વ્યૂ છે અહીંયા. આપણે અહીંયા આપણે કોઈના મેરેજ હોય કે એંગેજમેન્ટ હોય તેમાં આવ્યા હોય તો ફોટો ક્લિક માટે બહુ મસ્ત આવે. આપણે ચાલો લસરપટ્ટી છે ત્યાં આપણે હિંચકા ખાઈએ ને મજા માણીએ. અહીંયા મસ્ત મજાની લસરપટ્ટી છે તે ખાઈએ ને હિંચકા તો આપણે ખાધા. તો ચાલો આપણે તમે અમારો વ્લોગ ઉતારો, અમે હિંચકા ખાઈને દેખાડીએ આપણા બધા મિત્રોને. આપણે લસરપટ્ટી ખાઈ મિત્રો, આપણને નાનપણની યાદ આવી ગઈ. જ્યારે આપણે મમ્મી પપ્પા આપણને લઈ જતા, કે જ્યારે આપણે કેટલા 7-8 વર્ષના હોય, 5-6 વર્ષના હોય ત્યારે લઈ જતા, ત્યારે આવી જ રીતના ખાતા અને બહુ મજા આવતી. અને બધા છોકરા સાથે રમતા, હિંચકા ખાતા, અને એ યાદો જૂની તાજા થઈ ગઈ. તો શું કેવું, આપણે જૂની યાદો તાજા થઈ જાય અને આપણું જે બાળપણ જતું રહ્યું છે આપણે પાછું બીજી વખત અનુભવી શકીએ કે નાના હતા જ્યારે. હા, નાના હતા ત્યારે કેવી મજા કરતા. તો શું કેવું, આપણે હિંચકા ખાઈને તમે ખાધા કે નહીં? હા, અમે ખાધા ને ભાઈ. મજા આવી ગઈ કે નહીં? બહુ મજા આવી છે. હા, જૂની યાદો તો તાજા થઈ જાય. જૂની યાદો તો તાજા થઈ જાય. આપણે જે બાળપણમાં જે જ્યારે નાના હોઈએ, જ્યારે આપણે 7, 8, 9, 10 12 વર્ષ સુધી આપણને આપણું બાળપણ બહુ યાદ આવે. હા, બાળપણ યાદ આવે. તમે આવું પાર્ક કે ક્યારેક જાઓ બરોબર, તમને આવા હિંચકા છે, લસરપટ્ટી છે, એવું તમને જોઈને મજા આવે. હા, મજા આવે ને બાળપણ યાદ આવી જાય. બાળપણ યાદ આવી જાય. તમે જે ક્ષણો જે તમે ચૂકી ગયા છો એ ક્ષણો તમને ખૂબ યાદ આવે. યાદો આવે. અને બીજું તો શું કે ત્યારે આપડા મમ્મી પપ્પા હોય, હવે એક વસ્તુ થાય કે આપડા મમ્મી પપ્પા ને લઈને આવીએ તો હવે કઈ ન હગવી, કે મોટા થઈ ગયા. હા મિત્રો, અહીંયા તો આપણે બહુ મસ્ત બધું છે. અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે લસરપટ્ટી ખાઈને અહીંયા આવ્યા અને આ ભાઈ કાકા આપણને નવી જ ગેમ શીખડાવે છે. કયું નામ છે એનું ભાઈ ગેમ નું? રેસલિંગ. તો ચાલો રેસલિંગ ગેમ તમને દેખાડીએ. ચાલો કેમ હોય એમાં એ તો કયો અમને જણાવો. હવે આઈ થિંક ખેંચવાનું એમ નહીં તો ગામ એમાં તો મિત્રો આપણો હાથ ભાંગી જાય, કારણ કે હજી તો હમણાં અંગૂઠા આપણે આ કાંડાની દવા લઈને આવ્યા છીએ અને પાટો બાંધ્યો. આવું ભાઈ અમારે નથી રમવું, કારણ કે આ હાથ માંડ સાજો થયો છે ને પાછો હાથ દુખવા મળે. હા બી ગયા મેં. ઈ ભાઈ કહે છે બી ગયા ને, આ બી ગયા. ચાલો આપણે, હું તો આ ગેમ નહીં રમી શકું, તમે રમો આર્યનભાઈ ને આપણે બધા મિત્રોને દેખાડીએ. તો અહીંયા આપણે ગેમ શરૂ થાય છે. અહીંયા બે હાથ રાખી દેવાના
આપણે હાથ બે સામે સામે પકડી લીધા ને હવે પછી શું કરવાનું આદિત્યભાઈ આ ગેમ? મારો હાથ નીચે કરવાનો, આ ભાઈ ના હાથ એની ઉપર કરવાનો, ડમ્બેલ ફેરવવાનું ને મારે નીચે ફેરવવાનું. ઠીક, ઓકે. તો ચાલો 1 2 3 ગો સ્ટાર્ટ. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત ગેમ રમાઈ રહી છે. અને આમાં શું મજા આવી મને ગયો, આ મેં નવીન જોયું પણ આમાં કઈ મજા ન આવી. શું કેવું હરીનભાઈ, તમને શું મજા આવી મિત્રો જણાવો? કસરત થઈ ગઈ, બીજું કઈ થયું કે ન થયું પણ કસરત થઈ ગઈ. અને દુખવા મીડું. આપણે હિંચકા ને બધું ખાઈને થાકી ગયા તો આપણે ચા પાણી નાસ્તો ઠંડુ બંડુ કાક પીએ. ના ભાઈ, હવે જવું છે. હા, નકર રોકાઈ જાવ ને આપણે કાલે પાછા ક્યાંક ફરવા જાશું આવતી વખતે. બધાને અમારા મિત્રો સાથે કેવી મજા આવી જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. અને આપણે હરોજ તો આપણે ઘરના બાપુના બાના ને એના બ્લોગ હોય તો મેં કીધું આપણી યુટ્યુબ ફેમિલીને કાંઈક અલગ જ દેખાડીએ અને અલગ મજા મણાવીએ, આપણા મિત્રોને મળાવીએ. આપણા મિત્રોનું તો બેગ તો ફાટી ગયું છે, મસ્તી કરતા હતા. અને શું કેવું, હવે આને આમનામ જ લઈ જવું પડશે. આમનામ જ ફાટેલું લઈ જવું પડશે. તો ફાઇનલી તમે જાવ જ છો ને આપણે યાર કેવી તમને આખો દિવસની મજા આવી મારી ને આદિત્યભાઈ સાથે? બહુ મજા આવી અને ફૂલ એન્જોય કર્યું. ને આપણે બધા યુટ્યુબ ફેમિલીને પણ જરૂરી છે કે આપણે કાયમ હરોજ નવું દેખાડવું. તો ચાલો આવજો, મળશું મેડે ખેડે, મળશું ગામ ગીર. જેદી નહીં મળે આ મેકરન તેદી આ ધરતી દૂધ છે. વાહ વાહ વાહ. અને મિત્રો આપણે અહીંયા બહારની બાજુ જાતા અહીંયા મસ્ત મજાનું એક નાનું એવું ગાર્ડન છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત ગાર્ડન છે ને અહીંયા આપણે સાવજ છે, બહુ મસ્ત આપણે મૂર્તિ ટાઈપમાં બનાવીને મૂકેલો છે. અને આ મિત્રો અહીંયા આપણે જુનાગઢ છે અમારે અમરેલી ગામથી થોડુંક 100 કિલોમીટર આગું થાય. ત્યાં બહુ મસ્ત ગીર કહેવાય ને, ત્યાં સાવજનું જ બધું છે. ત્યાં ગિરનાર પર્વત છે અને ત્યાં તાલાળા ગીર છે ને, ત્યાં તમે સિંહનું ગામ ગયો ને તોય ચાલે. સિંહના ગામેથી તે વખણાય છે. અને આ મિત્રો આપણે પ્લાન બનાવીને ત્યાં જાશું ને બહુ જ મજા કરશું, તમને બધાને આગળ દેખાડતા જશું. અને આ મિત્રો આપણે અહીંયા આવ્યા છીએ 2 થી 3 વાગ્યાના ગાળે, કારણ કે 5-6 વાગે આવી તો બધાનું ફેમિલી હોય ને આ બધું શૂટિંગ સારી રીતના ન દેખાડી શકીએ, શૂટિંગ ન લઈ શકીએ. તમે જોઈ શકો છો અત્યારે તો કોઈ નથી આપણે. તો ચાલો મિત્રો આપણે ઘર તરફ જઈએ ને તમને બધાને બાને તેને મળાવીએ. અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને અહીંયા આપણે બાબુએ મસ્ત જમવાનું બનાવ્યું, બહુ જ મજા કરી બધા ફ્રેન્ડ સાથે અને મજા પડી ગઈ. ને આપણે હવે ઘરે આવ્યા છીએ તો બાબુને બધા તો અગાસી ઉપર સુવા ગયા છે. ઠંડો પવન આવે કારણ કે અહીંયા અમારે ગરમી બહુ, એટલે બધા અમે અગાસી ઉપર સુવા જઈએ ઉપર. ને ચાલો આપણે અહીંયા મસ્ત મજાનું બાબુએ જમવાનું બનાવ્યું છે, ડુંગળીના ખારિયા, સેવ ટમેટાનું શાક, ખીચડી, ભાખરી અને આપણું મસ્ત અથાણું. તો ચાલો મિત્રો આપણે બધા અગાસી ઉપર તો સુવા ગયા જ ને, તમને બધાને મળાવત. દાદા ને બધા ટીવી જોવે છે. તો ચાલો આપણે બ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.